હાય એવરીવન, મિત્રો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચેતોપાગમની. જો હું તમને આની પહેલા સમજાવી ચૂક્યો છું કે એક ચેતાકોષનો ચેતાંત અને બીજા ચેતાકોષનો શિખાતંતુ, આ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ભૌતિક સંપર્ક હોતો નથી. આ બંને વચ્ચે ન્યુરોટ્રાન્સમીટર નામના એક સ્ત્રાવના કારણે ઉર્મિવેગ જે છે એ એક ચેતાંતમાંથી બીજાના શિખાતંતુ સુધી જાય છે. હવે આ સમગ્ર ઘટના જે છે એ આખી કેવી રીતે થાય છે એની આપણે આખી અહીંયા વાત કરવાની છે. હું તમને પહેલા ડિસ્કશનની અંદર એ સમજાવી દઉં મિત્રો કે અહીંયા કઈ કઈ વસ્તુ. મિત્રો આ ચેતાક્ષ છે જે આગળના ચેતાકોષની છે, બરોબર છે. અને આ તમને દેખાડેલી છે ઉર્મિવેગની દિશા, કે જે ઉર્મિવેગ કઈ તો કે આ તરફ આવી રહ્યો છે, બરોબર. અચ્છા, આને આપણે જે ચેતાકોષના ચેતાંતમાંથી ઉર્મિવેગ આવવાનું છે એને આપણે લોકો પૂર્વ ચેતોપાગમીય ગાંઠ કહીશું. એવી જ રીતે જ્યાં જવાનું છે, બરોબર, એને તમે પશ્ચ ચેતોપાગમીય કલા કહી શકો, બરોબર છે. હવે એવી જ રીતે જો અહીંયા જે ભાગ દેખાય ને આને કહેવાશે પૂર્વ ચેતોપાગમીય કલા, બરોબર છે, પૂર્વ ચેતોપાગમીય કલા. અને અહીંયા તમને કીધું છે ચેતોપાગમની વેસિકલ્સ દર્શાવેલી છે. આ સિવાય તો કે ચેતાંતમાં તમને કણાભ સૂત્રની હાજરી જોવા મળશે, તમને કોષ રસની હાજરી જોવા મળશે. અને અહીંયા એ સિવાય તમે આ બાજુ આવી જાઓ તો મિત્રો આ બાજુ તમે જુઓ તો પશ્ચ ચેતોપાગમીય જે કલા દેખાડેલી છે અહીંયા તમને, એના ઉપર તમને કેટલાક પ્રોટીન દેખાડેલા છે જેને રિસેપ્ટર પ્રોટીન કહેવાશે. આ રિસેપ્ટર પ્રોટીન શું કામ કરે છે તો કે અહીંયાથી જે એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થશે એના માટે આ પ્રોટીનની હાજરી અહીંયા બહુ રિસ્પોન્સિબલ રહેતી હોય છે મિત્રો. અને આ સિવાય તમને જો અહીંયા ACH એટલે એસિટાઇલ કોલાઇન પ્લસ SEHE એટલે એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ નામના ઉત્સેચકની હાજરી દર્શાવેલી છે. મિત્રો અહીંયા જેવો પૂર્વ ચેતોપાગમીય કલામાં એના અંત સુધી ઉર્મિવેગ આવી જાય એટલે પૂર્વ ચેતોપાગમીય કલામાંથી તમે જુઓ તો ન્યુરોટ્રાન્સમીટરના અણુઓ એવો શબ્દ લખેલો દેખાય છે. આ ન્યુરોટ્રાન્સમીટરના અણુઓ અહીંયા મુક્ત થાય છે અને આ ન્યુરોટ્રાન્સમીટરના અણુઓ અહીંયા મુક્ત થવાના, આ મુક્ત થાય કોણ તો કે એસિટાઇલ કોલાઇન. હવે એસિટાઇલ કોલાઇન જે મુક્ત થાય છે ને એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ નામના ઉત્સેચકની સાથે જોડાય અને એસિટિક એસિડ અને કોલાઇન એવા બે ભાગમાં એનું નિર્માણ કરે છે. હવે એસિટિક એસિડ અને કોલાઇન જે છે ને એ ફરીથી જતા રહે છે અંદર અને બંને એકબીજાથી ભેગા થઈને ફરીથી અહીંયા એસિટાઇલ કોલાઇનનું નિર્માણ કરી દેશે. આ જ એસિટાઇલ કોલાઇન પુટિકામાં ભરાઈ ફરીથી પાછો અહીંયા આમ ચક્ર જે છે ને ચાલતું રહેશે. અને એ દરમિયાન એસિટાઇલ કોલાઇન જે છે એ અહીંથી શરૂ કરીને અહીંયા જે આપણી પશ્ચ ચેતોપાગમીય કલા છે ત્યાં આપણે જે ટૂંકમાં સિગ્નલ મોકલવાનું છે, જે ઉર્મિવેગનું વહન કરવાનું છે એ કરવા માટે એ સક્ષમ રહી છે, સફળ રહી છે. તો સમગ્ર ઘટનાને આપણે સમજીએ મિત્રો. આઈ હોપ કે તમને આ વસ્તુનો ખ્યાલ આવ્યો હશે. હું આખી ઘટના તમને સમજાવું છું કે કેવી રીતે થાય છે. હવે જો પેલા તો બે કલા છે તમારી પાસે, કઈ કઈ છે તો કે એક તો પૂર્વ ચેતોપાગમીય કલા અને એક તો પશ્ચ ચેતોપાગમીય કલા. સૌથી પહેલા તમને કીધું તો બંને વચ્ચે તફાવત 200 એંગસ્ટ્રોમનો છે. ઉર્મિવેગ ચેતાકોષમાંથી જે વહન પામે, બરોબર, એટલે ચેતોપાગમ સુધી ક્યાંથી તો કે પહોંચે. હવે એસિટાઇલ કોલાઇન જે છે એ મુક્ત થશે. એસિટાઇલ કોલાઇન મુક્ત થાય એટલે પૂર્વ અને પશ્ચ ચેતોપાગમીય કલાઓ એકબીજાના સંપર્કમાં આવશે. અચ્છા, તો શું થશે તો કે ઉર્મિવેગ ચેતાક્ષની ચેતોપાગમીય ગાંઠ પાસે પહોંચે અને જે પૂર્વ ચેતોપાગમીય કલા હોય ને એને વિધ્રુવીકૃત કરી દે. કારણ કે વિધ્રુવીકરણ તો બધે જ થવાનું છે. જેવું એ થાય ને એટલે કેલ્શિયમ આયનની પ્રવેશશીલતામાં શું થઈ જાય, વધારો થઈ જાય. આગળ હું તમને સમજાવી ચુક્યો છું કે કેલ્શિયમ આયન જ્યાં સુધી ન પ્રવેશે ત્યાં સુધી જે પંપ હોય ને બધા એક્ટિવ થતા નથી. એટલે કેલ્શિયમ આયનો ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશે, પરિણામ સ્વરૂપે કેલ્શિયમ આયનનો કોષ રસમાં વધારો જશે ને એ એસિટાઇલ કોલાઇનને ચેતોપાગમના અવકાશમાં મુક્ત કરાવશે. હવે ચેતોપાગમના અવકાશમાં એને જેવું મુક્ત કરાવે ને કે તરત જ જો અહીંયા કીધું કે એસિટાઇલ કોલાઇન રિસેપ્ટર અણુ સ્વીકારી અને પશ્ચ ચેતોપાગમીય કલા પર કામ કરવાનું શરૂ કરે. મિત્રો જેવું પશ્ચ ચેતોપાગમીય કલા ઉપર જાય ને એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે પશ્ચ ચેતોપાગમીય કલા નવી ઉત્તેજનાનું ગ્રહણ કરવાના છે. તો ત્યાં ફરીથી સોડિયમ ને પોટેશિયમના એક્સચેન્જ ચાલુ થઈ જશે. ફરીથી પશ્ચ ચેતોપાગમીય કલા વિધ્રુવીકૃત થઈ જશે, બરોબર છે. અને વિધ્રુવીકૃત થવાની સાથે સાથે ત્યાં સક્રિય કલાવિત સ્થિતિમાનનું પણ સર્જન
થશે. આમ એસિટાઇલ કોલાઇન જે છે એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ દ્વારા નિષ્ક્રિય થાય, જે ફાટ અને પશ્ચચેતોપાગમીય કલામાં આવેલ છે. એટલે ફરીથી શું થાય કે ઉર્મિવેગ જે છે એ પૂર્વ ચેતોપાગમીય કલાના વિસ્તારમાંથી પશ્ચ ચેતોપાગમીય કલાના વિસ્તારમાં પ્રવેશ કરી જશે. બરોબર છે. અને આ રીતે જે છે આખી પ્રક્રિયા સંપૂર્ણ થશે. તો આઈ હોપ કે તમને હવે આ વસ્તુ વિશે ખ્યાલ આવી ગયો છે. પૂર્વ અને પશ્ચ ચેતોપાગમીય કલામાં કેવી રીતે વહનની પ્રક્રિયા થાય છે. બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ આપણે માનવ ચેતાતંત્રની. માનવ ચેતાતંત્ર જે છે ને એની ચર્ચા કરતા પહેલા આપણને અમુક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે ઓલરેડી આ ડિસ્કસ કરી ગયા છીએ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ હું તમને સમજાવી ચુક્યો છું. બરોબર છે. સીએનએસ વિશે પણ સમજાવી ચુક્યો છું અને પીએનએસ વિશે પણ સમજાવી ચુક્યો છું. જો અહીંયા કીધું કે મધ્યસ્થ ચેતાતંત્રમાં હંમેશા, હવે પહેલા આપણે સીએનએસ ની વાત કરવી છે કે જેમાં મધ્યસ્થ ચેતાતંત્રમાં કોનો સમાવેશ થશે, તો કે મગજનો સમાવેશ થશે અને કરોડરજ્જુનો સમાવેશ થશે. કરોડરજ્જુનો આગળનો ભાગ મગજ તરીકે વિકાસ પામેલો હોય છે. આપણામાં કરોડરજ્જુનો છેડો છે, દાખલા તરીકે આપણી કરોડરજ્જુ છે. તો કરોડરજ્જુનો આગળનો ભાગ જે છે, બરોબર, મનુષ્યમાં એ આ રીતે આખું એક મગજ તરીકે વિકસિત છે. બરોબર ને, મગજ તરીકે વિકાસ પામેલો એક ભાગ છે. બરોબર. અને 2 વર્ષની ઉંમર સુધીમાં મગજનો 70 થી 80% ભાગ જે છે ને એ વિકસિત થઈ જાય છે. બરોબર. અને 6 વર્ષ સુધીમાં એનો વિકાસ પૂર્ણ થાય છે, વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે. કરોડરજ્જુનો વિકાસ 4 થી 5 વર્ષ સુધીની ઉંમરમાં કમ્પ્લીટ થાય છે. બરોબર. નાના બાળકોની અંદર એટલા માટે તે ખાસ જે છે ધ્યાન રાખવામાં આવે કે એનું પોસ્ચર જે છે એ પ્રોપર રહે. આ બધી ધ્યાન બાબત નાના બાળકોમાં બહુ રાખવામાં આવતું હોય છે. બરોબર છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. અચ્છા, તો હવે આપણી પાસે સ્ટ્રક્ચર છે હ્યુમન બ્રેઇનનું, મનુષ્યના મગજનું. જરાક એના ભાગ વિશે આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, પહેલા તો પ્રાઇમરી વાત કરી દઉં કે મગજ 3 ભાગમાં વહેંચાય. એક તો પહેલું કહેવાય અગ્ર મગજ. બરોબર છે. હવે અગ્ર મગજમાં જરાક જોઈ લ્યો તો કેટલી વસ્તુ આવેલી છે. તો મિત્રો, આગળ તમને જે આગળ એક મોટો ગોળ ભાગ દેખાય છે, અર્ધગોળ, બરોબર છે, જો આ દેખાય એટલો ભાગ, એ ભાગને બૃહદ મસ્તિષ્ક કહેવાશે. શું કહેવાશે એને? બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્કનો જે ભાગ છે આખો ગોળ હોય એટલે એને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહેવાય. ગોળાર્ધ એટલા માટે કે અડધું ગોળ છે, આ રીતે છે એટલા માટે એને ગોળાર્ધ કહેવાશે. એની વચ્ચે તમે જોવા જાવ અહીંયા તો તમને એની અહીંયા જો એક વસ્તુ અહીંયા સમજી લઈએ પહેલા કે અહીંયા થેલેમસ અને હાઇપોથેલેમસ આવેલા દેખાય છે. ઉપરનો ભાગ થેલેમસ અને નીચેનો ભાગ જે છે હાઇપોથેલેમસ કહેવાશે. પછી એનાથી આગળ તમે જોવા જાવ તો મસ્તિષ્ક સ્તંભમાં તમને મધ્ય અને પશ્ચિમ મગજની રચના જોવા મળે છે. હવે આ જે મધ્ય મગજ છે એ ભાગ અહીંયા કીધો છે આપણને. આ ભાગ આખો મધ્ય મગજનો પડે છે, વચ્ચેનો ભાગ. બરોબર. અને એનાથી નીચે તમે પશ્ચિમ મગજ જોવા જાવ તો પશ્ચિમ મગજમાં મિત્રો આ થઈ ગયું આપણું સેતુ, આ થઈ ગયું આપણું અનુમસ્તિષ્ક. બરોબર છે, જેને આપણે કહીએ છીએ. અને ટૂંકમાં લંબ મજ્જાનો વિસ્તાર કીધો, અનુમસ્તિષ્ક મજ્જા છે, લંબ મજ્જા આપણે કહીએ. આ તમે જુઓ કે આ જે ભાગ છે ને એ આગળ કરોડરજ્જુનો ભાગ છે. મતલબ હવે જે કરોડરજ્જુ આગળ જશે એ શું થશે? લંબાવાની છે, એનો ભાગ કીધો છે આપણને. અને આની વચ્ચે તમને એક સ્નાયુનો પટ્ટો જોવા મળશે, એક ભાગ જેને કહેવામાં આવશે કેલોસોમકાય. બરોબર, કેલોસોમકાય. પછી તમને જો અહીંયા આવી બધી નાની નાની જે છે ને એ ખાંચ જોવા મળે છે. દેખાય છે જો પટ્ટા છે, મોટા મોટા પટ્ટા હોય ને એની વચ્ચે નાની નાની બ્લેક કલરની ખાંચ છે. આના માટે 2 શબ્દો યાદ રાખજો, ગાયરી અને ફિશર્સ. હું આગળ તમારી સાથે આની ચર્ચા કરીશ, ગાયરી અને ફિશર્સ. મિત્રો, આપણા મગજની અંદર છે ને મધ્ય મગજ અને પશ્ચિમ મગજ બંને ભેગા મળી અને નીચેનો એક ભાગ રચે જેને આપણે લોકો મસ્તિષ્ક સ્તંભ કહીએ છીએ. બરોબર. તો આટલી વસ્તુ આપણે, અને આ ભાગ જે તમને કીધું કે જે પાછળનો દેખાડેલો છે એને તમે બૃહદ મસ્તિષ્ક નલિકા તરીકે ઓળખો છો. બૃહદ મસ્તિષ્ક જે આપણને ભાગ કીધો છે
તરલ નલિકા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આટલી વસ્તુ આપણે અહીંયા જે છે યાદ રાખવાની છે. આ સ્ટ્રક્ચર બ્રેઇન નું આપણને આખું સમજાવેલું છે. બ્રેઇનના અલગ અલગ ભાગો પણ આપણને એક્સપ્લેન કરેલા છે કે કેવી રીતના એની રચના થયેલી છે. બ્રેઇનના સ્ટ્રક્ચરની અંદર આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ તો સૌ પ્રથમ વખત મગજના ભાગની જો વાત કરવા જાવ તો પહેલા ઇન્ટ્રોડક્શનરી વાત કરી લઈએ, પછી દરેક ભાગને આપણે ડિટેલમાં સ્ટડી કરીએ. સૌ પ્રથમ કીધું કે મગજના જે ભાગ છે એમાં અગ્ર મગજમાં કેટલી વસ્તુ આવેલી મહત્વની, તો કે ધ્રાણપિંડ, પછી બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, બરોબર, અને આંતર મસ્તિષ્ક. આ 3 વસ્તુ. સેકન્ડ તમને કીધું છે મધ્ય મગજમાં દ્રષ્ટિપિંડ આવેલા છે અને શ્રવણ કેન્દ્ર, જોવા માટેના, સાંભળવા માટેના કેન્દ્રો. પશ્ચિમ મગજની અંદર જે છે અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જાનો સમાવેશ થશે પાછળના મગજમાં. લંબ મજ્જા બહુ મહત્વનું છે. શરીરની તમામ મહત્વની ક્રિયાઓના કેન્દ્રો અહીંયા આવેલા છે. માટે કારણ પણ વૈજ્ઞાનિક આપણે ભણીએ છીએ કે કોઈ વ્યક્તિને જો લંબ મજ્જા પર વાગશે તો એનું મૃત્યુ થશે. કારણ આપો, એનું કારણ આ છે. બરોબર છે. હવે અહીંયા તમે જોવા જાવ તો તમને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં 2 વિશિષ્ટ વિસ્તારોની વાત કરી છે. એમાં એક તમને કીધું શ્વેત દ્રવ્ય, બીજું તમને કીધું છે ભૂખરું દ્રવ્ય. હવે શ્વેત દ્રવ્ય છે ને સફેદ રંગનું છે અને એ કોનું બનેલું છે કે મજ્જિત ચેતાતંત્રમાં સ્ટાર પોઈન્ટ છે, યાદ રાખજો. અને ભૂખરું દ્રવ્ય જે છે ને ચેતાકોષ, શિખાતંતુ અને ચેતાક્ષની રચના ધરાવે છે. આ રીતે આપણે એનું સ્ટ્રક્ચર સમજશું. અચ્છા, મગજ જે છે ને એ આપણી મસ્તિષ્ક પેઢીની અંદર બંધ છે અને એની આસપાસ કેટલુંક આલ્કલાઇન પ્રવાહી આવેલું છે જેને આપણે લોકો કહીએ છીએ મસ્તિષ્ક જળ. એને ઇંગ્લિશમાં કહેવાય છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. એને શું કહેવાય છે? સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહેવાય છે. હવે એ એક પ્રકારનું આલ્કલાઇન પ્રવાહી છે અને મગજની આસપાસના વિસ્તારમાં હોય છે અને કરોડરજ્જુમાં પણ આપણને જોવા મળે છે. હવે એનું કામ શું છે? તો મિત્રો મગજને લાગતા આંચકા, જે થડકા હોય ને એનું ટૂંકમાં રક્ષણ કરવાનું કાર્ય છે. મગજને તારકતા આપવાનું કામ કરે છે અને મગજનું વજન જે છે એ લગભગ આપણને કેટલું, તો કે 1.4 થી 1.8 કિલોગ્રામ જે છે એટલું જોવા મળે છે. તો આટલી વાત પ્રાઇમરી લેવલ ઉપર આપણે મગજ રિલેટેડ યાદ રાખવાની છે. આગળ આપણે ડિસ્કશન હવે કરી રહ્યા છીએ કે શું એમાં આપણને જોવા મળશે. બરોબર છે. તો આટલી વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ વાત કરીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વાત આપણે કરીએ માનવ ચેતાતંત્રની. મિત્રો માનવ ચેતાતંત્રના જે અહીંયા આપણને ભાગો દર્શાવેલા છે મિત્રો, જેમ મેં તમને ઓલરેડી એક્સપ્લેન કરી દીધેલું છે કે માનવ ચેતાતંત્ર 2 ભાગની અંદર વિભાજિત હોય છે, મધ્યસ્થ અને પરિઘવર્તી. હવે જરાક એના સ્ક્રીન ઉપર તમે જોતા જશો તો તમને ખ્યાલ આવશે. એના 2 ભાગ પડે છે. મધ્યસ્થમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. મગજમાં આપણું દૈહિક ચેતાતંત્ર, જેમાં કંકાલ સ્નાયુ તરફ ઉર્મી વેગોનું વહન કરવાનું કાર્ય કરશે. પરિઘવર્તી ચેતાતંત્રની જો વાત કરો ને તેમાં મિત્રો કરોડરજ્જુ ચેતાઓ, ચાલક ચેતાઓ અથવા તો ચાલક સંવેદી ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓ એનો સમાવેશ થાય છે. કરોડરજ્જુ ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓ બંને જે છે ને ચાલક સંવેદી કે મિશ્ર પ્રકારની 3 પ્રકારની હોઈ શકે. બંને જો મિત્રો બંને હોય પણ પ્રકાર એના 3 હશે. યાદ રાખજો, અહીંયા જે તમને આપેલું છે ને એક સંવેદી હોઈ શકે, એક ચાલક હોય અને કાં તો મિશ્ર હોય. આ 3 પ્રકારની હોય. બરોબર છે. સંવેદી માત્ર સંવેદના ગ્રહણ કરશે. ચાલક જે છે એ મોટર ન્યુરોન્સ છે જેનું કાર્ય છે આપણા શરીરની ટૂંકમાં જરૂરી તમામ જે કાંઈ એક્ટિવિટીઝ હોય, મોટર એક્ટિવિટીઝ, બરોબર, મોઢેથી બોલવું કે હાથ હલાવવા વગેરે, અને મિશ્ર પ્રકારની જે મિક્સ્ડ છે. સ્વયંવર્તી ચેતાતંત્રમાં જોવા જાવ તમે તો અનુકંપી ને પરાનુકંપી ચેતાતંત્ર આવે છે. એમાં અનિચ્છિક અંગો અરેખિત સ્નાયુઓ તરફ ઉર્મી વેગના વહનની વાત છે. એવી વાત કરી છે કે જે આપણા નિયંત્રણ હેઠળ નથી, ડાયરેક્ટ આપણા બ્રેઇનના કંટ્રોલમાં છે અને આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતું નથી. તો આ માનવ ચેતાતંત્રના કુલ ભાગોની વાત અહીંયા આપણે કમ્પ્લીટ કરી છે. આ બધું આપણને ઓલરેડી હવે ખ્યાલ છે. બરોબર છે. મધ્યસ્થ ચેતાતંત્ર જો તમે જોવા જાઓ તો મધ્યસ્થ ચેતાતંત્ર હવે તમારે વાત કરવાની છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ શેનું બનેલું છે? તો કે મગજ અને કરોડરજ્જુનું બનેલું છે, જે શ્વેત દ્રવ્ય ધરાવે છે. બરોબર. શ્વેત દ્રવ્ય એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ મિત્રો કે સફેદ અને મજ્જિત ચેતાતંત્રો. અને બીજું ધરાવે છે ભૂખરું દ્રવ્ય, જે ચેતાકોષ, શિખાતંતુ અને ચેતાક્ષ એનું બનેલું છે. આવી રીતે શ્વેત અને ભૂખરું એવા 2 દ્રવ્યો ધરાવે છે. મધ્યસ્થ ચેતાતંત્રના આવરણો એટલે કે મસ્તિષ્ક આવરણોમાં 3 કીધા છે. એક અંદરનું જે આવરણ છે એને અંતઃતાનિકા કહેવાય, જે પાતળું રુધિર અને કેશિકા યુક્ત હોય. મધ્યનું જે છે એને મધ્ય તાનિકા કહેવાય, જે પાતળું અને પારદર્શક હશે.
અને બહારનું જે છે એને બાહ્ય તાનિકા કહેવાય, જે સૌથી જડ અને મજબૂત મગજ મસ્તકના જે અસ્થિ સાથે જોડાયેલ હોય છે. બરોબર, તો 3 વાત આપણે અહીંયા યાદ રાખવાની છે. હવે આપણી વાત આવે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં માનવના મગજની. તો સૌથી પહેલા માનવનું મગજ જે છે ને એ 1200 થી 1400 ગ્રામ જેટલું વજન ધરાવે છે, અને ચેતાકોષોની સંખ્યામાં 1 અબજ જેટલી આવેલી છે. યાદ રાખજો, 1 અબજ જેટલી. હવે એના 3 ભાગ પડે છે. અગ્ર મગજ કહી શકાય, બીજો વચ્ચેનો ભાગ છે મધ્ય મગજ, અને સૌથી નીચેનો ભાગ છે ને પશ્ચિમ મગજ આપણે કહીએ છીએ. આવી રીતે આપણે એના કુલ 3 ભાગ જે છે એ પાડી શકીએ છીએ. ટોટલ 3 પાર્ટ્સ આપણને એના જોવા મળી રહ્યા છે અહીંયા. હવે તમને કહું કે અગ્ર મગજ કોને કહેવાય, તો કે અગ્ર મગજમાં જો અગ્ર મગજ જે છે ને એ થોડુંક ડિટેલમાં આપણે સ્ટડી કરવું પડશે. અગ્ર મગજમાં સૌથી પહેલા તો ધ્રાણપિંડ આવેલા છે. એક જોડ નાની મગદાળના આકારના નક્કર અને માત્ર વક્ષ દેખાવમાં તમને જોવા મળે, કારણ કે એ બૃહદ મસ્તિષ્કથી ઢંકાયેલા હોય. એટલે તમે વક્ષ દેખાવ જુઓ ને તો જ તમને ખબર પડે આ ધ્રાણપિંડ છે. મિત્રો, શું કામ કરશે ધ્રાણપિંડ? તમે જે કઈ સુગંધ લ્યો છો એને ઓળખવાનું પ્લસ એને મેમરાઇઝ કરવાનું. આજે કોઈ વ્યક્તિ ગુલાબની સુગંધ સૂંઘે છે તો 5 દિવસ પછી એને એમ કહેવામાં આવે કે ગુલાબની સુગંધ આમાંથી કઈ છે, તો એ ઓળખી બતાવશે. એટલે ખાલી ધ્રાણપિંડો જે છે સુગંધ લેવાનું નહીં, પણ સુગંધને ઓળખી અને એને મેમરાઇઝ કરવાનું કામ પણ કરે છે. બીજું કીધું તમને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની વાત કરીએ. બરોબર છે, જો બૃહદ મસ્તિષ્કની વાત કરીએ આપણે, તો સૌથી મોટો ભાગ અને જે છે ને ફાટથી છૂટા પડતા 2 ગોળાર્ધોનો બનેલો છે. હવે આ બંને ગોળાર્ધો છે ને એ મજ્જિત ચેતાતંતુના બળેલા કેલોસોમ કાયથી રક્ષણ પામેલ છે. હું તમને સમજાવી ચુક્યો હતો. મેં તમને જયારે વાત કરી ને મગજની આકૃતિની, ત્યારે મેં તમને દર્શાવેલું હતું કે આ રીતે વચ્ચે એક પટ્ટો હતો જેને કેલોસોમ કાય કહેવાય છે, જે એક સ્નાયુનો પટ્ટો છે. બરોબર છે, ચેતાતંતુનો પટ્ટો છે, સોરી. બૃહદ મસ્તિષ્ક બાહ્યકની સપાટી ગડીમય હોય અને વધુ ચેતાકોષો ધરાવે છે. આ ગાયરી અને આપણે જેને ફિશર સ્લકાઈ કહીએ છીએ. જો મેં કીધું કે ગાયરી અને ગર્ત જે હોય ને સ્લકાઈ કહેવાય. એટલે તમે જે આગળ ગડી વાળો ભાગ જોતો તેમાં ઉપસેલો જે ભાગ તમે દેખાય છે, આ રીતે ઉપસેલા ભાગ તમને જે દેખાતા હતા એને ગાયરી કહેવાય છે, અને એની વચ્ચે જે ગર્ત હતા ખાડા એને સ્લકાઈ કહેવાય છે. હવે 3 મોટી અને ઊંડી સ્લકાઈ જે હોય ને એને ફિશર્સ કહેવાય. બરોબર છે, 3 મોટી જે સાથે મળીને ભેગા કરે, અને 3 પહોળી અને ઊંડી સ્લકાઈને ફિશર્સ કહીએ. જે શું કરે છે તો કે બાહ્યકને 4 ખંડમાં વિભાજિત કરે છે. એટલે એકચ્યુઅલી બ્રેઇન આવું થઈ ગઈ. જો 1, પછી આ 2, બરોબર, પછી આ 3 અને પછી આ 4. મગજ આ રીતે 4 ભાગની અંદર વહેંચાય. એટલે મગજનું તમે સ્ટ્રક્ચર જુઓ તો તમને જે આ રીતનું દેખાય છે એની પાછળનું કારણ આ છે. બરોબર છે, બ્રેઇન, હ્યુમન બ્રેઇનનું સ્ટ્રક્ચર તમને આ રીતનું જે દેખાય છે. બરોબર, આ રીતનું મગજ હોય, આ રીતનું મગજની રચના જે છે આમ. બરોબર, પણ એ કેમ? કારણ કે આ 4 મોટી ખાંચ આવી જાય. 1, પછી અહીંયા 2, અહીંયા જે 3, અને અહીંયા આપણને જોવા મળે 4. બરોબર છે, 4 ખાંચ. બૃહદ મસ્તિષ્કમાં પહેલી વાત કરીએ આપણે આગળનો ભાગ, જેને અગ્ર કપાલી ખંડ કહેવાય. અગ્ર કપાલી ખંડમાં શું આવેલું? તો કે પૂર્વ પ્રેરક વિસ્તાર અનૈચ્છિક હલનચલન અને સ્વયંવર્તી ચેતાતંત્રનું નિયંત્રણ કરે છે. સંકલિત વિસ્તારમાં યાદ શક્તિ, સમજ શક્તિ, જ્ઞાન પ્રાપ્તિ અને સર્જનાત્મક કૌશલ્ય અને ઐચ્છિક હલનચલનનું નિયમન કરવાની પ્રક્રિયા આપણને જોવા મળે છે. ક્યાં? તો કે અગ્ર કપાલી ખંડમાં. બરોબર છે. નેક્સ્ટ હવે વાત કરીએ આપણે મધ્ય કપાલી ખંડ. મિત્રો, મધ્ય કપાલી ખંડમાં શું આવશે એની ચર્ચા કરી લઈએ આપણે. તો જે અહીંયા કીધું કે મધ્ય કપાલી ખંડનું કામ છે સ્પર્શ અને ઠંડી અને દર્દનો અનુભવ કરવો. પશ્ચ કપાલી ખંડ છે એ દ્રશ્ય શ્રાવ્ય કેન્દ્ર છે. દ્રશ્ય શ્રાવ્ય કેન્દ્ર એટલે બધા સ્ક્રીન પર જુઓ તો તમારી નજર કેવી? મેં અત્યારે જેવું બોલ્યો હું કે સ્ક્રીન પર જુઓ તો તરત જ તમે જે મારી સ્ક્રીન દેખાય છે ત્યાં તમે જોયું, અથવા તો અત્યારે તમે જોઈ રહ્યા છો. આ શું દર્શાવે છે? આ તમારો દ્રશ્ય શ્રાવ્ય કેન્દ્ર છે ને એ એક્ટિવ છે, એ દર્શાવે. બરોબર છે. અને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધનો પાર્શ્વ ગુહાઓને ઘેરીને ગોઠવાય છે અને મનરોના છિદ્રો વડે આંતર મસ્તિષ્કની તૃતીય ગુહામાં ખુલતા હોય છે. બરોબર છે. નેક્સ્ટ આપણને કીધું છે પાર્શ્વીય શંખક ખંડ, જે અવાજ, ગંધની લાગણી અને યાદ શક્તિ સાથે સંકળાયેલ છે. જે ટૂંકમાં કોઈ બી ગંધ આવશે તેને પારખીને ઓળખશે, લાંબા સમય સુધી એને યાદ રાખશે. નેક્સ્ટ આપણને કીધું છે આંતર મસ્તિષ્ક. આંતર મસ્તિષ્ક જે છે ને એ તૃતીય ગુહાની ફરતે આવેલો વિસ્તાર છે. છતના ભાગને તમે એપિથેલેમસ કહો છો. બરોબર છે, જે ચેતાપેશી વિહીન
અને અગ્ર રુધિર કેશિકા જાળ ધરાવે છે. એની પાછળ પિનિયલ દંડ આવેલો છે અથવા તેને પિનિયલ કાય કહેવાય. પિનિયલ ને આપણે લોકો બાયોલોજીકલ ક્લોક કહીએ છીએ, કારણ કે આપણા શરીરની તમામ ઘટનાઓને 24 કલાકના ફોર્મેટમાં જાળવી રાખવાનું કામ કોણ કરે છે? પિનિયલ કરે છે. હું આગળ તમારી સાથે પિનિયલ વિશે ડિસ્કશન કરીશ. ત્યાર પછી જમણી અને ડાબી બાજુનું જે છે એને આપણે થેલેમસ કહીએ છીએ, અને થેલેમસ ની તળિયે જે ભાગ હોય એટલે નીચે એટલે હાઇપોથેલેમસ કહેવાય, જે લગભગ કેટલું તો કે 4 ગ્રામ વજન ધરાવે છે. સાથે સાથે દ્રષ્ટિ ચેતાની ચોકડી અને તેના અગ્રભાગે રચના ધરાવે છે. પિચ્યુટરી તેની સાથે મસ્તિષ્ક નિવાફ દંડ, એને ન્યુરો હાઇપોફાઇસિસ અને એડિનો હાઇપોફાઇસિસ એવા બે ભાગ પિચ્યુટરીના હોય, બરોબર, અને હાઇપોફાઇસિસ વડે જોડાયેલ હોય. તૃતીય ગુહા મધ્યસ્થ માર્ગ એટલે કે જે આઇટલ દ્વારા ચતુર્ક ગુહામાં ખુલે છે. તો આ રીતની રચના આપણને જે છે એ માત્ર અગ્ર મગજની કીધી છે, બરોબર, અગ્ર મગજમાં આવશે. હવે જો તમને કીધું મધ્ય મગજ જે છે ને એના મધ્ય માર્ગમાં, મેં જો મિત્રો આ આકૃતિ હું તમને આગળ સમજાવી ચુક્યો છું, એટલે જ હું ડિસ્કશન કરું છું તમારી સાથે. ખૂબ જ નાનું અને 4 ચતુષ્કાયનું બનેલું આપણને મધ્ય મગજ જોવા મળે છે, જેમાં ઉપરની એક જોડને તમારે સુપિરિયર કોલિક્યુલી કહેવાય, જે આંખ અને શીર્ષના સ્નાયુઓના ઉર્મિ વેગ ગ્રહણ કરે અને દ્રષ્ટિની પરાવર્તિત ક્રિયાનું નિયંત્રણ કરે. કોઈ વ્યક્તિ તમારી તરફ દોડીને તમને મારવા આવતો હોય તો તમે તરત ને તરત શું કરશો? ભાગવાનું રિએક્શન આપશો અથવા તો બચાવનું રિએક્શન આપશો. એ બધું દ્રષ્ટિની પરાવર્તિત ક્રિયાનું નિયંત્રણ કહેવાય. એ કોણ કરે? તો કે સુપિરિયર કોલિક્યુલી. અને ઇન્ફિરિયર કોલિક્યુલી કર્ણ અને શીર્ષના સ્નાયુઓને ઉર્મિ વેગ ગ્રહણ કરવા માટે જોવે છે. અત્યારે મારો જે ફેસ દેખાય ત્યાં જુઓ તો એમ કહું છું એટલે તરત તમે બધા જે મારો ફેસ દેખાય ને ત્યાં જુઓ છો. આ રીઝન ઇન્ફિરિયર કોલિક્યુલી સાથે સંકળાયેલું છે. અને શ્રવણની પરાવર્તિત ક્રિયાનું નિયમન કરે. તમે રોડ ઉપર ઉભા હો, અચાનક પાછળથી ગાય કે એવું કઈ આવતું હોય, તમારો મિત્ર તમને જોરથી બૂમ પાડીને એમ કહે કે ભાઈ પાછળ હટી જજે, ગાય અથવા તો વાહન આવે છે, તમે હટી જાવ છો, બરોબર છે, એ શું દર્શાવે છે? શ્રવણ પરાવર્તિત ક્રિયા દર્શાવે છે. અથવા તો શ્રવણ પ્રમાણે, સાંભળવા પ્રમાણે તમે તમારું મુખ જે છે, અત્યારે તમે મને સાંભળી રહ્યા છો અને તમારી આંખો જે છે એ સ્ક્રીન પર છે, તો એ તમે અત્યારે બંને કામ એક સાથે કરી રહ્યા છો. આંખો દ્વારા જોવાનું અને કાન દ્વારા સાંભળવાનું, આ બધી ઘટનાઓ જે છે ત્યાં પરાવર્તિત ક્રિયાઓ અંતર્ગત આવતી હોય છે. તો મિત્રો અગ્ર મગજ અને મધ્ય મગજ માટે યાદ રાખજો. જો મિત્રો ખાસ આ એટલું બધું થિયરી બેઝડ પોર્શન છે કે એનાટોમી જયારે સમજતા હોઈએ ત્યારે સૌથી મહત્વની વસ્તુ તો એના નામ યાદ રાખવા, દરેકના કામ યાદ રાખવા હોય છે. એટલે આજે તમે અત્યારે મારી સામે એનાટોમી સમજી રહ્યા છો, અને ચોક્કસપણે તમારે તમારી નોટબુકમાં શોર્ટ નોટના ભાગે લખવી જ પડશે, અને તો અને માત્ર તો જ તમે નીટની એક્ઝામમાં આમાંથી પૂછાયેલા પ્રશ્નોનો આન્સર આપવા માટે કેપેબલ થઈ શકશો. એટલે ખાસ આ વસ્તુને ધ્યાનમાં લેજો, બરોબર છે. હવે પશ્ચિમ મગજના 3 ભાગ કીધા તમને, કયા કયા? તો કે અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા. હવે અનુમસ્તિષ્ક જે છે ને એ કમ્પેરેટિવલી ખૂબ મોટી રચના છે, બરોબર છે, ખૂબ મોટું અને સાથે સાથે પૂર્ણ વિકસિત છે, જે 2 ભાગો ધરાવે છે. એક ભાગ જે કહેવાય ને અનુમસ્તિષ્ક ગોળાર્ધ કહેવાય, ને બીજો ભાગ જે છે નાનું વર્મિસ કહેવાય. શ્વેત દ્રવ્યની વૃક્ષ રચના તેની ફરતે ગડીમયનું ભ્રુકુર દ્રવ્યની રચના કરે છે. આપણા બોડીમાં સ્નાયુ ક્રિયા, દોડવું, વાતચીત તમે જે કરી કોઈની સાથે, ટાઈપિંગ ક્રિયાનું નિયંત્રણ, આવી કોઈ પણ ઘટનાઓ જે છે અનુમસ્તિષ્ક સાથે થાય. મિત્રો અનુમસ્તિષ્ક સાથે થયેલી ઘટનાઓને લાંબા ગાળાની સ્મૃતિના ભાગરૂપે પણ આપણે યાદ રાખતા હોઈએ છીએ. આ સિવાય સેતુનું કામ છે એ અંડાકાર પ્રકારનો એક રચના છે, બરોબર છે, પોન્સ જેને કહેવાશે, અને અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાને જોડવાનું કાર્ય કરે છે. એટલે આ જાણે કે થઈ ગયું અનુમસ્તિષ્ક, અને આ જાણે કે થઈ ગયું લંબ મજ્જા. તો એ બે વચ્ચે જોડવાનું કામ કોણ કરે? તો કે જોડવાનું કામ જે છે એ પોન્સ કરી રાખે છે બંનેને, બરોબર છે. ઉર્મિ વેગનું વહન લંબ મજ્જા, અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક, જો કીધું કે ઉર્મિ વેગનું વહન છે લંબ મજ્જા, અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક વચ્ચે કરી આપે છે, બરોબર છે. અને પિરામિડ આકારની રચના જે છે એ લંબ મજ્જાની છે. લંબ મજ્જાને જો વાગે તો મૃત્યુ થાય. આ કારણ અહીંયા આપણને ચર્ચા કરીએ છીએ, કારણ કે ચતુર્થ ગુહા ફરતે જેનો બિનચેતાકીય છતનો ગળયુક્ત ભાગ જે છે પશ્ચ, એ રુધિર કેશિકા જાળની રચના કરે છે. હવે એમાં જોવા જાવ ને મિત્રો, તમે શ્વસન છે, રુધિર વાહિનીનું સંકોચન છે, હૃદયના ધબકારા છે, રુધિરનું ગાળણ છે, બરોબર છે. ત્યાર પછી તમે જોવા જાવ સાથે સાથે તો લાળ રસ છે, એનો સ્ત્રાવ, ઉલટી, છીંક વગેરે તમામ ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. જો લંબ મજ્જાને કોઈ પણ ઈજા થશે તો ચોક્કસપણે જે છે માણસનું મૃત્યુ થઈ શકે છે. તો આટલી વાત આપણે પશ્ચિમ મગજની કમ્પ્લીટ કરીએ છીએ. તો આ વાત અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ સાથે આપણી કમ્પ્લીટ થાય છે, બરોબર છે. તો આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. મિત્રો આપણી
શરીરની અંદર કેટલીક ક્રિયાઓ એવી છે ને કે જે પરાવર્તી થાય છે. પરાવર્તી એટલે શું? હું તમને એક ઉદાહરણ આપું કે તમે અચાનક કોઈ જગ્યાએ ગરમ જગ્યાને અડી જાવ તો પહેલા તમારો હાથ તમે ખેંચી લ્યો છો, પછી તમારું મોઢું ફેરવીને તમે જુઓ છો કે હું કઈ ગરમ વસ્તુને અડ્યો છું. આવું તમે જોતા હશો. પરાવર્તી ક્રિયા આપણા શરીરમાં આવી જ કઈક રચના કરે છે જે શરીરને આવી નુકસાનથી બચાવે છે. આપણે ચર્ચા કરીએ. મગજ અને કરોડરજ્જુના પરાવર્તી કેન્દ્રો દ્વારા ઈચ્છાવર્તી કેન્દ્રની જાણ બહાર આપવામાં આવતો અનઈચ્છાવર્તી પ્રતિચાર જે છે ને એને પરાવર્તી ક્રિયા કહેવાય. અને જે એકધારી અથવા તો ફેરફાર વિનાની ઉત્તેજનાની પ્રક્રિયા છે. મિત્રો ખાસ સમજો મારી વસ્તુ કે આપણું જે ઈચ્છાવર્તી કેન્દ્ર છે ને એને કોઈ પણ પ્રકારનું સિગ્નલ મળતું નથી. હું ફરીથી સમજાવું કે તમે કોઈ ગરમ વસ્તુ નડશો ને તો પહેલા તમારો હાથ ખેંચાઈ જશે, પછી તમે એ બાજુ જોશો. પહેલા જોશો પછી હાથ નહીં ખેંચાય. આ સમજો. આ વ્યાખ્યામાં સમજવું બહુ જરૂરી છે. પરાવર્તી ક્રિયા હંમેશા કોની વચ્ચે થતી જોવા મળે? તો કે મગજ અને કરોડરજ્જુ વચ્ચે થાય. કોઈ પણ નિયમ મુજબ કોઈ પણ વસ્તુનું જાણકારી જે છે ને એ મગજમાં આપણે ટૂંકમાં થવી જોઈએ. જો મગજને જાણકારી ન થાય ને તો આ પ્રકારની ઘટનાઓ. એવું નથી કે કેટલીક તો મગજને જાણકારી થઈ, જેમ કે જગતની જાણકારી, જેમ કે ખોરાક જોતા મોઢામાં લાળ રસનો સ્ત્રાવ થવો, પાણી આવી જાય મોઢામાં, આપણને ખબર છે. તો એને આપણે લોકો કહી શકીએ કે જાણકારીમાં થતી રચનાઓ છે. જાણકારી વગર થતીમાં પરાવર્તી ક્રિયામાં જો કીધું કે મગજ દ્વારા જેટલી ઘટતી ઘટનાઓ છે, હૃદયનું સ્પંદન છે, પાચન નળીનું પરિસંકોચન, આ પણ એક પ્રકારની પરાવર્તી ઘટનાઓ છે. પરાવર્તી ઘટનાઓ જે છે ને એમાં પરાવર્તી ક્રમાંકનું નિયમન થાય. હવે હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું કે આપણી પાસે જે છે ને ગ્રાહી અંગ અને પ્રતિચારક અંગ વચ્ચે એક ચેતા સાંકળની રચના થશે. બરોબર છે. હવે ગ્રાહી અંગ જે છે ને કોણ હોય? તો કે ચામડી હોય કે જેમાં ઉત્તેજના આવે. દાખલા તરીકે મેં તમને એક ટાચણી મારી તો શું થશે? તો ટાચણી મારવાના સાથે તમારી જે અંતર્વાહી ચેતા જે છે, સંવેદી ઉર્મી વેગ, એ તરત ને તરત સક્રિય પ્રક્રિયા થશે. અને હવે એ વસ્તુ શું થશે? તો કે મધ્યસ્થ ચેતા તંત્ર મગજ પ્લસ કરોડરજ્જુ તરફ જશે અને ઉર્મી વેગ જશે એનું વહન એ બાજુ થાય. અને આ સાથે સાથે સિગ્નલ કોની પાસે આવશે? તો કે તમારી ચાલક ચેતા પાસે આવશે. તમે શું કરશો? તો કે પ્રતિચારક અંગ સ્વરૂપે તમારો સ્નાયુ હશે, હાથ હશે, જે કઈ ગ્રંથિ હશે, એના પરિણામ સ્વરૂપે અહીંયા સ્નાયુ છે તો તમે તમારા હાથને ખેંચી લેશો અને તરત ને તરત તમે પ્રતિચાર દર્શાવશો. મિત્રો અહીંયા જુઓ શું થાય એકચ્યુઅલીમાં કે તમને વાગેલી ટાચણીના ભાગરૂપે તમારો જે સિગ્નલ હતું ને એ સિગ્નલ જતું કોની પાસે ગયું? તો કે તમારી કરોડરજ્જુ પાસે ગયું. અને કરોડરજ્જુએ તરત જ એ સિગ્નલના ભાગરૂપે તમારા સેમ હાથને એક છૂટ આપી દીધી કે ઝડપથી ખેંચી લ્યો. એટલે તમારો હાથ જે છે ને ઝડપથી પાછો ખેંચાઈ ગયો. પછી અહીંયાથી જે સિગ્નલ ગયું હતું ને એમાંથી એક સિગ્નલ આગળ મગજ તરફ પણ જતું હશે. એટલે મગજને પહોંચે એક સિગ્નલ એ પહેલા ઓલરેડી રિફ્લેક્ટ એક્શન શું કરે? જો આ સિગ્નલ મગજ તરફ જાય છે અને આ સિગ્નલ તમારું પાછું આવે છે, આના કારણે હાથ ખેંચી લીધો. અને જયારે મગજ સુધી આ વસ્તુ પહોંચે ને એટલે તરત તમે જોશો કે આ કેમ, શું વાગેલું છે આપણને, અથવા તો શું ગરમ લાગ્યું, તરત ને તરત તમે જોશો. આ રીતે પરાવર્તી ક્રિયા જે છે ને એ બોડીની અંદર પરાવર્તી કમાનની રચના દ્વારા આપણે થતી જોવા મળતી હોય છે. તો આ વાત થઈ ગઈ તમામ પરાવર્તી ક્રિયાની. બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ આપણે. તમારી પાસે સ્ક્રીન ઉપર તમને કીધું છે કે પરાવર્તી ક્રિયા પ્રાણીને નુકસાનકારક ઉત્તેજના સામે ઝડપથી રક્ષણ કરી અને નુકસાનકારક અસરથી બચાવવા માટે હોય છે. એ પૈકી કેટલીક બિન અસરતી જન્મજાત વારસાગત હોય તો એ કઈ? તો કે ગરમ પદાર્થ ઉપરથી હાથ દૂર કરવો, આંખના પલકારા થવા, છીંક અથવા બગાસું પણ એક પ્રકારની પરાવર્તી ક્રિયા છે. બગાસું આપણે છીંક શું કામ આવે? છીંક આપણને કોઈ પણ ખોરાકના દ્રવ્યો જે છે એ બરોબર આપણે શ્વાસન માર્ગમાં જતા રહીને તો એને બહાર કાઢવા માટે આવે. હૃદયના સ્પંદન, પરિસંકોચન તમને કીધું. શરતી પરાવર્તી ક્રિયામાં જોવા જઈએ તો જીવન દરમિયાન ઉપાર્જિત કરેલી હોય છે, બરોબર, પ્રશિક્ષણ પામેલી હોય છે, આનુવંશિક બનતી નથી, પ્રાણીની વર્તણૂક પ્રશિક્ષણ અને અનુભવથી વિકસે છે, શીખવામાં ઉપયોગી, જેમ કે તમને આદતો, પસંદ ના પસંદ, પૂર્વગ્રહ, રુચિઓ, ટાઈપિંગ, સાયકલ સવારી, ગૂંથણ કળા, દોડવું, ફાયર કરવું, ગીત ગાવું, સાંભળવું, આ બધી જ ગીત સાંભળવાની ઘટના, યાદ રાખવાની ઘટના, આ બધી આપણી એક પ્રકારની જે છે ને શરતી પરાવર્તી ક્રિયા હોય. આ ક્યારેય વારસાગત ન થાય. મતલબ જે વ્યક્તિ આજે મને જર્મન લેંગ્વેજ આવડતી હોય તો એવું જરૂરી નથી કે મારા બાળકોને જર્મન લેંગ્વેજ આવડે છે. જર્મન લેંગ્વેજ હું અત્યારે શીખેલો છું તો જર્મન લેંગ્વેજ માત્ર મને જ આવડે છે. મારા બાળકોને જર્મન લેંગ્વેજ શીખવી જ પડશે, વારસામાં નહીં મળે. તો આ બિનશરતી કહેવાય. બરોબર, સોરી, શરતી પરાવર્તી ક્રિયાઓ કહેવાય. બરોબર. તો આ વાત થઈ ગઈ શરતી અને બિનશરતી પરાવર્તી ક્રિયાઓની. ડિફરન્સ સમજો બંને વચ્ચે હું શું કહેવા માંગુ છું. બરોબર છે.
અને એક હવે તમારી પાસે એક સ્ટ્રક્ચર છે, સમજી રાખીએ એટલે ખ્યાલ આવે. મિત્રો, અહીંયા તમને ઘૂંટણના આંચકાની પરાવર્તી ક્રિયા સમજાવેલી છે. અહીંયા તમે જુઓ કે તમને ઉત્તેજના આવે છે, દેખાય છે? અચ્છા, ઉત્તેજના આવે છે તો શું થાય છે? તો કે તમારું જે સ્નાયુ છે, ગ્રાહી અંગ, એ અંતર્વાહી પથની રચના કરે છે. આ અંતર્વાહી પથ જે છે એ શું કરે છે? તો કે ચેતાકંદના પૃષ્ઠમૂળ, જો અહીંયા કીધું બરોબર છે, ત્યાં સુધી જશે અને તમારી કરોડરજ્જુમાં આને સિગ્નલ આપે છે. કરોડરજ્જુ પાછું સિગ્નલ આપે છે, જો રી સિગ્નલ કરે છે, ફરીથી પાછું મોકલે છે. અને ક્યાં મોકલે છે? જો અહીંયા બહિર્વાહી પશ્ચમાર્ગ તમે દેખાય છે, અંતર્વાહી પશ્ચમાર્ગ માંથી બહિર્વાહી પશ્ચમાર્ગ. અને અહીંયા તમારી પ્રેરક અંતઃપટ્ટી જે છે એને કહે છે કે ખેંચો. અને અહીંયા તમે શું કરો છો? તો કે પ્રતિક્રિયાના ભાગરૂપે જો પગ ઉપર ખેંચાતો હોય એવું દેખાઈ રહ્યું છે, બરોબર? તો આ વસ્તુ દર્શાવે છે. અહીંયા આ તમે જોવા જાવ તો આ આંતરચેતાકોષની રચના કીધી તમને. અહીંયા ભૂખરું ને શ્વેત દ્રવ્ય છે, આ આંતરચેતાકોષ છે. અહીંથી એક સિગ્નલ જે છે એ મગજ તરફ બી જશે, બરોબર છે, જે મગજને જાણ કરવા માટે. આ રીતે જે ઘૂંટણનો આંચકો હોય એની આપણને અહીંયા પરાવર્તી ક્રિયાનું આપણને એક નિરૂપણ આપેલું છે. અહીંયા જો કીધું આપણને પ્રેરક અથવા તો ચાલક ચેતાકોષની વાત અહીંયા કરેલી છે. તો આ વાત થઈ છે કુલ તમારી સ્ક્રીન ઉપર જે તમને આપી છે કે ઘૂંટણના આંચકાની પરાવર્તી ક્રિયા, બરોબર છે? તો આટલી વસ્તુ જે છે આપણને આઈ હોપ કે ક્લિયર હશે. મિત્રો, જરૂર લાગે તો એક વખત બે વખત વિડીયો જોઈ અને દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. દરેક ચેપ્ટર એવા નથી હોતા જે આપણને ઇઝીલી સમજાઈ જાય, અને ચેતાતંત્ર વાળું જે ચેપ્ટર છે એમાંનું એક છે. એને સમજવા માટે ઘણા બધા બેઝિક્સ આપણા ક્લિયર હોવા જોઈએ. આપણા બેઝિક ક્લિયર ના હોય તો પણ આપણને સમજવામાં તકલીફ પડતી હોય છે. માટે બેઝિક આપણા ક્લિયર રાખવાને સાથે સમજતું જવું. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.